કોંગ્રેસમાંથી જવાબદારી નિભાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જે મંત્રી કક્ષાના નેતા છે અને હાલમાં તેઓ પક્ષમાં રહીને જ શું એ પક્ષનો વિરોધ કરી રહ્યા છે, શું એ નેતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવાજૂની કરવાના મૂડમાં છે, કયા નેતા છે અને આ પ્રશ્નો કેમ ઉદ્ભવી રહ્યા તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। માણાવદરથી જવાહર ચાવડા, જેમની પાસે ચાવડા સમાજની મોટી એવી વોટ બેંક છે, જેમણે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યો હતો, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, મંત્રી કક્ષાના નેતા છે અને હાલમાં ક્યાંક એ જવાહર ચાવડા જે છે તે સાઇડલાઇન થઈ ગયા હોય તે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેવી ચર્ચાઓ હાલમાં સ્થાનિક કક્ષાએ ચાલી રહી છે। અને બીજી બાજુ જ્યારે વિસાવદરમાં ચૂંટણી હતી, ગોપાલ ઇટાલિયા જીત્યા અને ગોપાલ ઇટાલિયા જે એ નારા કાર્યકર્તાઓ લગાવી રહ્યા હતા તો તેની સાથે સાથે જવાહર ચાવડાના નારા પણ લગાવવામાં આવ્યા અને એક એવા નિવેદનો પણ સામે આવી રહ્યા હતા કે જવાહર ચાવડાએ ભાજપમાં રહીને જ ગોપાલ ઇટાલિયાને સહકાર કર્યો હતો, ભારતીય જનતા પાર્ટી સામે આડકતરી રીતે જે છે તે બળાપો કાઢ્યો હતો કે તમે મને જે છે તે નાની સૂની બાબત ન સમજી શકો, હું નાનો સૂનો વ્યક્તિ નથી, હું ધારું તો હું કંઈ પણ કરી શકું છું, વિપક્ષના નેતાને જીતાડી પણ શકું છું, હરાવી પણ શકું છું। એટલે પક્ષમાં રહીને જ તેમણે પક્ષની સામે બાયો ચડાવી હતી। અનેક ચર્ચાઓ જવાહર ચાવડાને લઈને તે સમય દરમિયાન સામે આવી હતી। એવા ઘણા નિવેદનો આડકતરી રીતે એવા સામે આવતા હોય છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીની સામે પડવા માંગતા હોય, નવાજૂની કરવાના મૂડમાં હોય। જૂનાગઢના સ્થાનિક પત્રકાર સાથે પણ અમે આ મુદ્દે વાત કરી તો તેઓ પણ કહી રહ્યા હતા કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જવાહર ચાવડા કંઈક નવાજૂની કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। એટલે કે આજે ચૂંટણીનો જેવી રીતે સમય નજીક આવી રહ્યો છે તેવી રીતે હવે જવાહર ચાવડા ચોક્કસથી પોતાની રાજનીતિ ખેલવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। અને તે વચ્ચે જવાહર ચાવડાએ એક નિવેદન પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે। નિવેદનની ચર્ચાઓ ચારે બાજુ થઈ રહી છે। આડકતરી રીતે એ ભારતીય જનતા પાર્ટી સામે રોષ વ્યક્ત કર્યો હોય તે રીતની ચર્ચાઓ પણ છે। તો પહેલાં એ નિવેદન સાંભળી લો કે જવાહર ચાવડા શું કહી રહ્યા છે। નમસ્કાર, મારા યુવાન બેરોજગાર ભાઈઓ અને બહેનો, તમારા તરફથી જે રજૂઆતો મળી તેની પર મનોમંથન કર્યું અને જ્યાં જરૂર પડે ત્યાં નિયમોનો સુધારા હોય, જે રજૂઆતો હોય તે કરી અને ચાલુ પણ છે। પણ અત્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તમારી પાસે પચોટી ત્યાં હશે જ, તમારી પાસે તમામ માણસો મત માંગવા આવશે, દરેક જ્ઞાતિમાંથી આવશે, દરેક ધર્મમાંથી આવશે, દરેક પક્ષમાંથી મત માંગવા તમારી પાસે આવશે, પોતાની વાતો પોતાની રજૂઆતો કરશે। પણ આપણી સમસ્યા, આપણી જરૂરિયાત, બેરોજગારીનો પ્રશ્ન કોણ દૂર કરશે તે નક્કી કરવાનું છે। તો જ્યારે કોઈ ઉમેદવાર તમારી પાસે મત માંગવા આવે ત્યારે તમે કહેજો કે અમારો પ્રશ્ન અમે જ્યારે આવે, અમારી વાત બેરોજગારીની વાત આવે ત્યારે ભાઈ તમે અમારા ભેગા રહેશો, તમે તમારી જાત ભેગા રહેશો કે તમારા પક્ષ ભેગા રહેશો, જેને કારણે આપણે વિનંતી કરું છું, આપણો મત કોને, જે આપણા પ્રશ્નને, આપણી વાતને વાચા આપે, આપનો આભારી જવાહર ચાવડા। જે રીતે વાત કરવામાં આવે તો જવાહર ચાવડાનું આ નિવેદન સાંભળ્યા બાદ તમને પણ લાગતું હશે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને જ જવાહર ચાવડા પક્ષની વિરોધમાં શું નિવેદન આપી રહ્યા છે કે કેમ, શું પક્ષની વિરોધમાં બળાપો કાઢી રહ્યા છે કે કેમ, જ્યારે એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેની તૈયારીઓ શું જવાહર ચાવડાએ અત્યારથી જ શરૂ કરી દીધી છે કે કેમ। સ્થાનિક કક્ષાએ એવી પણ ચર્ચાઓ જ્યાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢમાં એવી ચાલી રહી છે કે જવાહર ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કેમ, અનેક પ્રશ્નો છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને ખરેખર તમને શું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા નવાજૂની કરશે કે કેમ, ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।